નમસ્તે દોસ્તો, કોડ વિથ રૂસાંગમાં તમારું સ્વાગત છે. આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ પ્રોગ્રામિંગ ઇન સીની નવી સિરીઝ, સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અને એ પણ સંપૂર્ણ ગુજરાતીમાં. જો તમે પ્રોગ્રામિંગમાં નવા છો અથવા તમને કોઈ કોલેજ સબ્જેક્ટ તરીકે સી ભણવાનું છે અથવા તમે કોડિંગની દુનિયામાં પહેલું પગલું ભરવા માગો છો, બરાબર, તો આ સિરીઝ તમારા માટે ખાસ છે. આ સિરીઝમાં આપણે પહેલાં શું જોશું તો કે સી લેંગ્વેજ શું છે, એનો ઇતિહાસ શું છે અને એનું અગત્ય શું છે. આજે પણ આપણે સી લેંગ્વેજ શા માટે શીખવી પડે. તો હવે જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કે શું છે સી લેંગ્વેજ એકચ્યુઅલી. તો સી છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. આપણે કેમ એકબીજા જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો ઇંગ્લિશમાં વાત કરીએ છીએ, તો જ્યારે કોમ્પ્યુટર સાથે આપણે કાંઈ પણ કોમ્યુનિકેશન કરવું હોય, બરાબર, તો તમે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સી દ્વારા આપણે એની સાથે કોમ્યુનિકેશન કરી શકીએ. સી છે એ ક્યારે શોધાણી તો કે સી છે એ 1972માં ડેનિસ રિચી નામના એક સાયન્ટિસ્ટે સી લેંગ્વેજ ક્રિએટ કરી બેલ લેબોરેટરીમાં. જ્યાં ડેવલપ કરવામાં આવી હતી એને બેલ લેબોરેટરી કહેવાય. સીનો સૌપ્રથમ ઉપયોગ યુનિક્સ બનાવવા માટે થયો હતો. જે પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી ને MS DOS પહેલાંની યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ પછી યુનિક્સ, તો સૌપ્રથમ ઉપયોગ એમાં થયો હતો. એટલે જો સપોઝ કે તમે ભણતા હો એન્જિનિયરિંગમાં અથવા તો ડિપ્લોમામાં અથવા તો BCA MCAમાં, તો તમને પૂછે કોઈ પણ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ ફાધર ઓફ સી લેંગ્વેજ, તો એમાં આવશે ડેનિસ રિચી. ડેનિસ રિચીએ 1972માં સી લેંગ્વેજ ક્રિએટ કરી હતી. હવે નેક્સ્ટ જોઈએ. સી લેંગ્વેજ છે એને મધર ઓફ ઓલ લેંગ્વેજ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે તમે હવે ભવિષ્યમાં શીખો, સપોઝ કે C++ છે, જાવા છે, પાયથોન છે, જાવા સ્ક્રિપ્ટ છે વગેરે કોઈ પણ લેંગ્વેજ શીખશો, બરાબર, તો એનું ઓરિજિનલ પેરેન્ટ કોણ છે તો સી લેંગ્વેજ. એટલે સી લેંગ્વેજ ઉપરથી જ આ બધી લેંગ્વેજ ક્રિએટ થઈ છે, બરાબર. એટલે સીને આ બધી જ લેંગ્વેજની મધર કહેવામાં આવે છે. બીજી લેંગ્વેજ શીખવી આ શું, સી શા માટે આપણે શીખવી પડે, બરાબર, તો એ જોયું કે આપણે C++, પાયથોન, જાવા, કોન્સેપ્ટ એ સીના સરખા જ છે. એટલે જો તમે સી વ્યવસ્થિત શીખો અને એનું તમારું લોજિક ડેવલપમેન્ટ થઈ જાય, પછી તમે C++ શીખો અથવા તો પાયથોન શીખો, જાવા સ્ક્રિપ્ટ, કોઈ પણ એક લેંગ્વેજ શીખો, બરાબર, તો એમાં સિન્ટેક્સ અલગ હોય. PHP શીખો તો એમાં સિન્ટેક્સ અલગ હોય, બરાબર, પણ એ જે લોજિક ને એ બધું છે એ સેમ જ હોય. હવે ક્યાં ક્યાં એનો યુઝ થાય છે તો ઓપરેટિંગ સિસ્ટમમાં, એમ્બેડેડ સિસ્ટમમાં વપરાય છે. વિન્ડોઝ, લિનક્સના કોર પાર્ટ તેમજ IoT ડિવાઇસ સીમાં લખાયેલ છે. અને કોઈ પણ તમે ઇન્ટરવ્યૂ ક્રેક કરો, સપોઝ કે આઈટીમાં હો, તમે BCA અથવા તો એન્જિનિયરિંગમાં હો, બરાબર, તો તમે જ્યારે રિઝનિંગનું રિટન ટેસ્ટ આપી દો MCQ, પછી તમે ઇન્ટરવ્યૂમાં PIમાં બેસો, તો મોસ્ટ ઓફ જે ક્વેશ્ચન તમને પૂછે એ ઇન્ટરવ્યૂઅર છે એ લગભગ સીના જ પૂછે. કારણ કે સી છે એ દરેક વસ્તુનો બેઝ છે, પર્ટિક્યુલર IT અને કોમ્પ્યુટરમાં. હવે ક્યાં ક્યાં વપરાય છે તો ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ, લિનક્સ, ડેટાબેઝ MS SQL એન્જિનનો કોર ભાગ, બરાબર. એમ્બેડ સિસ્ટમમાં ક્યાં તો કે સેન્સર, માઇક્રો કંટ્રોલનો, સ્માર્ટ ડિવાઇસીસમાં, ગેમ ડેવલપમેન્ટમાં, દરેક જગ્યાએ સીનો ઉપયોગ થાય છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, બરાબર, એ તમે કેમાં રન કરી શકો, બરાબર. અને આપણે હેલો વર્લ્ડનો એક સિમ્પલ પ્રોગ્રામ જોશું, બરાબર. થેન્ક યુ.